હા, હું કહેતો હતો જયશ્રીની વાત ચાલુ હતી આપણે. યાર તમે આ બધું ફેરવી નાખો. જયશ્રી બેટા, હવે તારી બેન શોધાઈ ગઈ. હવે આમ જ બેન શોધી નાખી. હું છે વર ચડાવવાની જરૂર નથી. કાલથી તું રેડી રહેજે. તું તારો ઓલો જેડી એક્ટર કાલથી રેડી, 2 જણા. તમે રેડી રહેશો ને તો મને મજા આવશે. હું પહેલેથી પ્રિપેર કરું એમ. એટલે તમને બેને પ્રિપેર કરું. તને એને કહેજે, એને કહેજે તો ખરી તું મારી એમાં નાવા જતી હતી. એને કહેતો ખરી કે તું મારી આમાં નાવા જતી હતી. નાગી જયશ્રી સાંચેલા મારા વિશે તો બોલે જ ને. ફેમસ થવું એટલે મારા વિશે બોલવું જ પડે. ફેમસ થવું હોય તો ડેક્સ્ટર વિશે બોલવું જ પડે. એવું જ કઈક હતું ભાઈ. પણ એની બેન ચોધી નાખી. ફાઇનલ વાત છે જયશ્રી સાંચેલા ને કે બેટા ખોટી જગ્યાએ તમે તમારી ભોસડી ભરાવી દીધી. અવાજ આવ્યો ને તમારી ભોસડી ચોદાણી એની. મજા આવશે. જો વધારે મજા આવશે. સુમલા જીત્યા. હું તને કહું આમ બીજો ફોન છે ને, હા બીજા ફોન માં હું કહું આઈડી સર્ચ કરતો બેક કેમેરો કરીને. ઓકે બોલ. આમ દેખાડ મને લોડા કેમેરો બીજો બેક કેમેરો કરીને. જોઈ લે. જયશ્રી લખ જે એ બેક કેમેરો રાખ. JAY S H બરાબર. ડબલ ઈ કર. ડબલ E R ક્યાં ગેન માં ગડી ગયો તારી? ડબલ ઈ પેલા S R H R કર. ડબલ ઈ. ઓકે ઓકે. હવે સ્પેસ મૂક. ઓકે. S A S છે. સાંચેલા એની અટક. આ પેલું 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 જો આવ્યું. હા ઓકે. હવે એમાં નીચે જા. પહેલેથી રીલ ચાલુ કરતો. એક જ સેકન્ડ. જવા દે. 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 આમ પણ આમાં તો મારી એક હતી માં ચોદામણી મને વાવડ દે. તને વાવડ દે છે એને કે તારી મને પીકો મારે તારો બાપ વાવડ પહેરીને જ બેઠો. જો આ લોડો લબડે આવી બાજુ. બરાબર બરાબર છે. બરાબર છે. એક નંબર. મને વાવડ દેવા બેઠી. તારી બેન ને તો તારી પાસે આને મેં શું કરું રિજેક્ટ કરી ખબર સુમલા? હા હા. ખાલી એક જ રીઝન હતું આને રિજેક્ટ કરવાનું. બોબલા નાના હતા. બરાબર. ખલાડો ગ્રુપમાં વાત કરી.
એ તો તને પસંદ નથી. બોબલા તો મોટા જોવા જોઈએ. હા, ને પાછલું બી મોટું જ જોઈએ. હવે આ ભેન ચોથ નાનું નાનું લઈને આવી અને એને શું કર્યું ખબર, બર્થડે નો દિવસ હતો ને મારો બર્થડે હતો હા 1 વર્ષ પહેલા. હમ તો મને કે તારા માટે સરપ્રાઈઝ છે. મેં કીધું ઓહો મારા માટે સરપ્રાઈઝ છે. મેં કીધું ઓકે ચલ. ના હોય. સરપ્રાઈઝ માં શું આવ્યું ખબર છે? હા જો પબ્લિક નીચેથી લખે તારી જીએફ હતી ભાઈ, સાંભળ. સરપ્રાઈઝ માં આપ્યું ખબર, આ પીઠ માં મારું નામ લખાઈ આવી ઉર્દુ. બરાબર. ઉર્દુ માં એકવાર મહિલા, તું મને એક વસ્તુ કે, તું લોડા કોઈને કોઈ છોકરીના મહિલા વગેરે નું નામ લખાવી દે તારા હાથમાં પીઠ પાછળ? ના 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 ના, મુલાકાત તો કરવાની હોય ને પેલા. એને સુરત થી 7 સમુદ્ર પાર લંડન માં એવો પ્રેમ થઈ ગયો કે લંડન માં આવું તું ને હા તો માં ચોદામણી જયશ્રી સાંચેલા એનું નામ લખાવી નાખ્યું મારું. બરાબર. હવે આની પર ભરોસો કેમ કરવો? ના આ તો આમ જાય ને આમ આવે. જો ગઈ ખબર જ ન પડે ક્યારે અહીંયા આવી હતી ને ક્યારે ગઈ. બરાબર જ છે ને, એ કઈ થોડી ખબર પડે કે પવન કેમ હોય, હવા ગમે બાજુ પલટે, મેળ આવે. હવા કેમ ગમે બાજુ પલટે, હું કે સુમલા, હવા કેમ ગમે બાજુ ફરી જાય, એવી રીતના ફરી જાય. આ તો કોઈને મળ્યા વગર તમને એવો પ્રેમ થઈ જાય કે તમે એને નામ ટેટુ કરાવી નાખો. એનો મતલબ હું સમજ્યો? બોલ પીયું. મતલબ તો બહુ પછી બહુ જાજો બી થાય. એના અહીંયા જવું જ ને ખાલી. એને યુકે બી આવવું હોય, એટલા માટે બી કરતું હોય ને. એ ફેક બતાડતી હોય કે જો હું તારામાં તને લવ કરું છું, તને પ્યાર કરું છું, એટલા માટે તારા માટે મેં ટેટુ બંધ કઢાવી લીધું, એવી રીતના બી મૂકી દીધી હતી 2-3 જણા ઉપરથી સિફારિશ થી. તો એમાં ચોદાવણી મને વાવડ દેવા નીકળી પાછી. બરાબર. વાવડ તો મને મહિલા તો મારે રિએક્શન તો આપવું પડે ને. આપવું પડે. હમણાં ત્યારના હું વાત કરે છે, ના હોય જીત્યા, ના હોય બરોબર ભાઈ. તને ખબર છે ને આપણું કામ પહેલેથી આપણે ખબર જ છે. ત્યારે ટાઈમ નહોતો. એવું નહીં તો અત્યારે ટાઈમ થઈ ગયો છે બગા. હવે ટાઈમ થઈ ગયો છે. આવશે. આવા તારી જરૂર ના પડે ભાઈ. તો તારી માં ચોદાવે કોમેન્ટ કરે તારી માનો ભોસડો મારે. મારી જરૂર માં ચોદાવે ને છોકરીને પડે, લોડાવને નહીં. તો તારી બેન ના ચોદાવે નીકળ.